નક્કી કરી શું કરવું ઈ. એક કામ કરે આપણો સામાન ને ફોન ને બધું ઓમૈયા જમા કરવાનું થાહે. ત્યાં જમા કરું મોટી હાઈમાં ઊભું રહેવું એના કરતાં બે જણું અહીંયા સામાનનો ધ્યાન રાખીને અહીંયા બેઠ્યું રહી. પછી બીજું બધું દર્શન કરીને આવે ને તો એ બે જણું પછી છેલ્લે દર્શન કરી આવવાના. ઈ એક કામ કરી તો થાય. ઈ વાત હાસી હો સંપાબેન તમારી. તો અહીંયા કોણ રખવાલી કરવા બેસા? સિંટુડાને ને એને બેન બેહાડ દેવા છે? નહીં હો, હું નહીં બેહું. મને તો બીક લાગે એકલા અહીંયા. કેટલી ટ્રાફિક હોય, પછી કોક લઈ ગયું હોય તો અમને. છોકરાઓને નથી બેહાડવા, એકલા છોકરાએ ન મુકાય. આપણામાંથી કોક બેહી જાય, કોણ બેહે નક્કી કરી લો, પછી ફટાફટ અંદર જઈ આવો. એ એક કામ કરો ની જલપાબેન ના કાંતામાં એને બેન અહીં બેહાડ્યો ને આપણે બધી દર્શન કરી આવી. કાલે અમે તમારો સામાનનો કઈ ઠેકો લીધો છે? તમે બે અમે બે તો બધાને પેલા દર્શન કરવા જાહું, બીજું બે બેહો અહીંયા જેને બેહવું હોય એને. ઓય પીવી બેહાઈ નહીં હો અહીંયા. મારે તો જાવું છે દ્વારકાધીશના દર્શન કરવા. સૌથી પહેલા હું જ જઈ. અમે શાંતિ રાખો, શાંતિ. તમને બેને તો અમે બેહાડ્યા જેવું નથી. તમારા જડબા ક્યાંના ક્યાં ફાટ્યા હોય અને અહીંથી કોક સામાન લઈને વઈ જાય શું કરવું પછી આપણે? તો સંતા આપણે બે આ બધા ભલે દર્શન કરી આવતા પણ આપણે બે અહીંયા બેહી. આપણે તો અહીંયા બેહી સનુ કાકી બીજું બધું ભલે દર્શન કરી આવતું. મમ્મી મારે તમારો હથવારો હોય ને તો મજા આવે. બીજું બધું શું હા મૂંગે મોઢે બેહે. હાલો એ હવે સામાન અહીં ગોઠવી દો, આમ બેહી ગયા પછી બધું દર્શન કરી આવો. હટ આવજો હો પાછું. બોલો દ્વારિકાધીશની જય. એ જલપાબેન હટ પગ ઉપાડો અને દર્શન કરી આવો. અમે બે અહીંયા વાટું જઈને બેઠું છે. તો એ સંપાબેન આ ફોન ને એવું બધું કેમ અંદર નહીં લઈ જવા દેતા હોય? એમાં એવું હોય સોનલ કાકી કે અહીંયા હું કયા આતંકી ઉંગલા ને એવું કંઈક થયું હોય તો એટલે બધું સામાન ને એવું ન લઈ જવા દે અને ફોન લઈ જવા એટલે ન દે. એમાં કંઈક હોય ને બધું સ્ટેજ પર આમ કંઈક કરી હકતા હશે, કોને ખબર? વધારે તો આપને નથી ખબર. અને આ બધું એટલે નહીં લઈ જવા દેતા હોય. ઠીક સોમનાથ એવું છે ખબર ને? આપણે સોમનાથ જઈ ન્યાય બધું ચેકિંગ કરીને આપણે બધું જમા કરાઈ આવવાનું ન્યાય. બધી ભામ પૂગી ગઈ લાગે આપણી જા વેજા છે ઘંટડા વગાડ થઈ છે. હા આવી ગઈ વેજા. સિંટુડોની બેટા હાવથી પેલા નીકળ્યા ભાઈ. ક્યાં છે દર્શન? શાંતિથી હરખેથી દર્શન તો કર્યા ને? હા વો દર્શન તો બહુ હરખેથી કર્યા પણ ટ્રાફિક બાપા રે બાપ ધક્કા મૂકી થઈ હતી. હું તો પડી તો મારી માથે ઓલા કોક ભાઈનો પગ દેવાઈ ગયો. લે ઈ ભાઈને લાગ્યું તો નથી ને? જોયું તું ને પાછું? એ દોડી હું પડી કે મને વાગે કે ઈ ભાઈને વાગે? એનો પગ મારી ઉપર દેવાળો તો. હા તો લાવો કઈક પ્રસાદી લેતા આવ્યા કે ખાલી આથી ઢોળા આવ્યા? ચંપાબેન પર કોઈ પ્રસાદ લઈ ગયું હોય તો પ્રસાદ લેતા આવીને ને આપણી પ્રસાદ હોય તો આપણે લેવાની હોય, બીજાની થોડી કઈ લેવાની હોય. તે તમને નતા લઈ ગયા પ્રસાદ? મેં કીધું તું પ્રસાદ લઈ લ્યો નતા લઈ ગયા? ના રે ના, કેટલી મોંઘી પ્રસાદી હતી. દ્વારકાધીશને થોડી કઈ પ્રસાદની ભૂખ છે, એને તો આપણી ભક્તિની ભૂખ છે. ત્યાં થોડી કઈ પ્રસાદ લઈને જવાનું હોય. બહુ હારું લ્યો, કંજૂસ સીવડાવને કંજૂસિયા મળી જ જાય ગમે ત્યાંથી. સંપાબેન હું કહું, બહુ ટ્રાફિક ને એવું છે તો આપણે દર્શન કરવા ન જાવ, અહીંથી દર્શન કરી લઈ અને પછી આપણે જવાનું મોડું થાય ને રાતે નીકળવું જોઈએ. હું તમને ઈ જ કહેવા નથી. અંદર જાહું તો 2-3 કલાક નીકળી જાય. આ કેમ 3 કલાકે આવ્યું? એમાં આપણે પાછું 3 કલાકે આવશું. પછી તો આપણે બીજે બધે ક્યાંય જવા હે નહીં અને ઘર ભેગું થવું જોઈએ. એ એવું થોડું હોય? જઈ આવો અહીંયા આવ્યા છો ને તમે હું મંદિરની અંદર નહીં જાવ તો કેવું થાય? એ કાઈ નહીં થાય જલપાબેન. તમે અમાર બધાયની વતીથી દર્શન કરી લીધા ને એટલે એમાં આવી ગયું. આપણે બધા ભેગા જ આવ્યા છે ને ક્યાં અલગ આવ્યા? તમે દર્શન કરો તો આવી ગયું, હું દર્શન કરું તો આવી ગયું. અરે મંદિર પાસે આવ્યા છે દર્શન કરીને જ જવાય ને. થોડું કઈ દર્શન કર્યા વગરનું વઈ જવાય. ભલે ને આપણે રાત્રે 2-1 થાય, આપણે શું કામ છે? ઈ વાત હાચી ચંપાબેન. આપણે આયે નહીં છે તે મંદિરે નહીં જાય તો ખોટું લાગશે. હાલો ને બધું કે છે દર્શન કરી આવી. હા તો હાલો જાય. અને તમે બધું છે ને ગોમતી ઘાટે વઈ જાવ. અમે ત્યાં વઈ આવશું. આયે તમારે શું ખોટે ટ્રાફિક કરવી મંદિર પાસે? તમારી બાને ફરાઈ જાય થોડું. હા તો પાછું મળી જાય ને ગોમતી ઘાટ. અમે તો બધું અહીંથી વઈ જાવ. તમે બે પાછું ભૂલ્યું પડતું નહીં. ફોન તમારા પાસે નહીં હોય. એ ચીથરી તું પહેલી વાર આવી છો, હું તો 75 વાર આવી ગઈ છું. મને બધી ખબર જ છે ક્યાંથી ક્યાં જવાય. હા તો હાલો અમે બધું જાય. તમે શાંતિથી દર્શન કરીને આવજો.
એ રંપા આંટી પછી આપણે ઓલી બોટમાં બેહવું છે હો, અંદર દરિયામાં જવું છે. હા આ સિંતુડા આપણે બધે જાહુ આપણે કોઈ ની બેન તો આપણે બે બેહી જાવ તું બોટ રોકી રાખજે હો બોટમાં તો મારે આવું શું કોઈ દી બેઠી નથી દરિયાની અંદર આલી પેલી વખત બેહું છે મારે હા તો હાલો હવે તમે મોડું કરો માઈથી નીકળો એટલે અમે દર્શન કરી આવીને તમાર વાહોવાય આવી એ ભૂડકી તે તો જોયું છે ને તારી વાહોવાય અમે હાલી છે હો એ ચલપાબેન આગળ જાય છે હું એની વાહોવાય હાલું છે એને જોઈ જાય છે ને કે તમાર બધી વસ્તુ ક્યાંક ભૂલ્યું પાડો નહીં હો તમે કંઈક જોઈ જોઈને આવજો ને પૂછજો ન ખબર હોય તો હા ન્યા કાંઈ નહીં તમે ભૂલા પડો ફોન તો સેટ ને આપણી પાસે ડ્રાઈવરને ફોન કરી દેવું ઈ આવી જાય ને બસમાં બેસી જાવ એ આનું વાતાવરણ તો જો કેવું મસ્તીનું છે અહીં તો બહુ મજા આવે એવું છે સંપાબેન ની આવે ને એટલે અહીંથી ખાઈ ખદોડીને પછી જ બોટમાં બેહવું છે હા પણ હજી એને આવતા તો ભવની વાર લાગશે તા લગીને આપણે અહીં શું કરશું કાંઈ નહીં પાણીની મજા લઈ બીજું તો શું કરે અહીં બેહીને થોડુંક આમ થેમ રખડીને તો એક કામ કરી અહીંયા આપણે વિડીયોનો એન્ડ કરી દઈ બીજા વિડીયોમાં બધું બતાવશું ખાઈ ખદોડીને એવું પછી આ વિડીયો લોંગ થઈ જાય હા એમ જ કરી હાલો હું બોલી દઉં હેલો ફ્રેન્ડ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં અને આપણે 1 લાખ સબસ્ક્રાઇબરનો ટાર્ગેટ છે એ પણ પૂરો કરવા લાગજો તો ટાટા બાય બાય મળીએ નેક્સ્ટ વિડીયોમાં